એ બાયુ હાઈ તમાઈઠમનો મેળો ભરાણો છે અહીંયા તો હાલો ને જાઈએ દર વખતે ગાર્ડનમાં તો જાઈએ છીએ આપણે એક ને એક જગ્યાએ હું જાવું કંટાળો આવે તમાર હગો હાલો ને મેળે જાઈએ મેળે મોજ આવશે મેળે જાશું ઓહો સુનીબેન તો હાલો મેળે જાય બીજું શું અહીંયા કઈ કટક બટક કરી લેશું પછી ગાર્ડનમાં નાસ્તો કરી લેશું શું કેવું તમારું મારું તો બધું ઈ જ કેવું છે કે હાલો મેળે જાઈએ હે મેળે મેળે મોરા લડી એલે સડી ચંપા કાકી આવે છે હા ઈ તો બધે ભેગા જ ગુડાય ભલે દોઢ ટાંગે આવે ટાંગો ઢળતા હશે પણ મેળે ભેગા આવશે એ છોકરા હારે રહેજો પછી મેળામાં ખોવાઈ જાવ હા મમ્મી અમે નહીં ખોવાય અમે એમ તો મોટા થઈ ગયા ધોરણ 4 માં આવી ગયા અમે પણ 4 માં ભલે ને આવી ગયા હજી રસ્તે કૂતરો જોડે ચડીને સરકારીએ છે ખબર છે ને સિંટુ હા ભલે હોય ઈ તો કૂતલાથી તો બીક લાગે ને તમને કેમ ગલોલીથી બીક લાગે એમ ગરોડીથી બીક તો મને ઈ લાગે આવ્યા સંપા કાકી ઝડપ આલો ને આવ્યા શીતલ ભાભી પણ કલાક કરી સંપા કાકી તમે તો આવવામાં તમાર હગે હું તમને પૂગી હગુ તમે તો જુવાન સવા બધી ખડક દેરાની હાલતી થાવ મારે વાર લાગે ને અહીંયા ગોઠા દુખ્યા મારા પણ હું ને ડાબલો ડાયટો મેળામાં આવે તો નો હોય મેળામાં ઓમ મેળામાં આવું નોમ કે ગોઠણે દુખે ને હાલી હકસો હા હાલો ને ધીરે હાલે રાખે ઘરે એકલી હું શું કરું મને કંટાળો આવે તાર કાકા તો પછી કઈ બોલે નહીં બે એકબીજાને ડાસુ જોયા રાખે થાય આખો દી હાલો તો હાલવા મંડો હાલો ટુસુક કરતા હું તો ગઈ તી મેળે હજી ક્યાં ગઈ છો જા તો ખરી પેલા સરબીર બહુ મજા આવશે ને હા મજા જ આવે ને મેળામાં આવી ગયા વેલકમ વાહ આઈથી ને ગેટ છે હાલો ફુગા લે લે ફુગા વેસવારા ભાઈ મમ્મી ફુગો લઈ દે ને આવતા આવે ખર્ચો ચાલુ મમ્મી ફુગો લઈ દે ને હું કઈ પ્લીઝ ઓહો ચિંટુ શાંતિ રાખ લઈ દઉં છું બસ ફુગાવાળા ભાઈ કેટલાના છે 10 રૂપિયાનો એક હલો ફુગા 10 રૂપિયાનો એક આ આપી દો ને ભાઈ એટલા લ્યો 100 રૂપિયા આલ્યો પૈસા થેન્ક યુ બેન ચિંટુ એકલો ના રમતો બધાને આપજે ફુગા હા મમ્મી ઘડીક વાર હું લમું પછી ઘડીક વાર ચકીને ઘડીક વાર સીવને હા તો વાંધો નહીં કેવો અસલનું છે મેળો હા સગડોરિયા ને આમ જો તો ખરી સરસ છે જો પાછળ હુડકી વાળું ચગડોળ હા હવે નકરા સગડોરિયા ની દુકાનો ને એવું જ દેખાય પોલીસ વાળા ભાઈ છે જો અહીં પોલીસ ને બંદોબસ્ત કર્યો હોય ને કોઈ અમુક ચોરી કરવા વાળા હોય ગુંડા હોય એમાં કઈ નક્કી ના હોય આવારા તત્વ હોય ને બધા એવા મિક્સ આવતા હોય આમાં એટલે પબ્લિક ને હેરાન ના થાય કાંઈ કોઈ ઓલો બાધા છોટી ના બોલાવે ને એટલે પોલીસ ની અહીં મૂકે ફરજ ઉપર એ સર બેન તમારી વાત સાચી છે હાલો ને આગળ જાય મેળો સિંટુ ઉતામરો થમ આયરે રે ઓ હે ઓલ બાજુ જો કટલેરી ની દુકાનનું મલક હા સર બેન સરસ છે કટલેરી બધી કટલેરી તો અસલ હોય પણ મોંઘી ના હોય બે દિન કમાવાનું હોય ને એટલે ભાવ ડબલ ના સોબલ કર્યા હોય એટલે આપણે જોઈને ઘૂમડો મારીને હાલતી થઈ જવાય આગળ સંકેય કે સંપલિયા દેખાય છે સપાઈ તો સંડાસમાં રાખવાની સંપલિયા દુકાન એક છે તો ખરી ઓમણી સેટી છે કાઈ ને એટલે દુકાને લઈ લે સંડાસમાં રાખવાનું સંપલ લેવાતા સંપલિયા બહુ તોડો તમે કા હા આજે હમણાં જ લીધા હતા 2 મહિના કર્યા તાર કાકા હોય ને સાંભળતો તમે કાઈ તોડો ની બધું કાકા માથે જ નાખ દો કા ઓરિયન ઘોરિયો ઓ હે સગડોર તો જો કેવડા બધા આગળ દુકાન છે ને શીતલ ભાભી બધી ઓલી રમત ના હોય ઓલા ડાગલા પકડવાના ને કા પછી બંદૂકેથી ફુગા ફોડવાના ને પછી જીતે એને આવ ડાગલું મળે ને તેને એવી અલગ અલગ રમત હોય છે હા આપણે થાય જ ની કોક થી ગેમ જીતી હગે બાકી કોઈને જીતી જ ના હગે ખોટા 100 રૂપિયા દઈ દેવા પોપકોર્ન એવા મમ્મી એ ચીંટુ તને તો પોપકોર્ન બોલતા ને તાર તો પોપકોર્ન કરે છે તો ચાલો કઈ ચકી મારી વાત કરમાં ડૂટીએ થૂક સોપલીને સાનમની જરીક પર ઊભી લે નકલ ફુગો લંબાઈ નહીં દેવો મારે શું છે પોપકોર્ન ખાવા છે બેટા તમારે બધાને ખાવા છે પોપકોર્ન ઈ વરી હું ધાણી સંપા કાકી ધાણી પોપકોર્ન કે ને વરી ઓય છે લાવો ને બે ચાર કહી દઉં છું બધે વચ્ચે કામ કરો ઝડપાબેન બધે રૂપિયા તમે જ દઈ દેજો એટલે છે પછી સેલે ઘરે જઈને ભાગ પાડ લે ઓલા આડાહરું થાય ને બધાને દેવાય નહીં કાઢવાય નહીં બરાબર ને એ હા સનુબેન કાઈ વાંધો નહીં હું દઈ દઉં એ ભાઈ ચાર પોપકોર્ન આપો બેન સાદા આપું કે બટર વાળા ના સાદા જ આપો ને આલ્યો બેન સુગંધ હારી આવે છે પોપકોર્ન લેજે સીટી માથિક ના ખૂટે છોકરા તમને 3 વચ્ચે ચાલશે કે આપીએ ના તો મમ્મી આ બધું મોટું અમારથી માન ખોટ થઈ જશે આંટી શેરિંગ કરી લેશું મારે અમે વધી પડશે લાવો 2 મુઠ્ઠી ખાઈ લો પછી છોકરા તમને દઈ દો મારા દાંતમાં આ ધાણીની ફોતરી સોટી જાય મને ના મજા આવે બહુ ખાઈ લો સરસ છે ખરહુડા લ્યો ભાઈ પૈસા એ હા કેટલા લીધા એક ધાણીના 55 રૂપિયા ઓહો 20 રૂપિયા ધાણી ઘરે ફોડ લે તો મલક થાય કા હા મેળામાં તો એવું થાય સલબેન બહાર નીકળી એટલે પૂરું એમાં મેળામાં ડબલ ભાવ હોય ખાસી વાત છે હા લે બીજું મેળો આ તંબુ જેવું શું છે ઈ આ સર્કસ ના ને ઢીંગલા પોતડી વાળી કેવી કઠપુતલી ના શો ને જાદુ ના શો ને એવું બધું હોય ને મોતના કૂવો જોયો કોઈ દી સલબેન મેં જોયો છે ધૂમ બાઈક ને ઓલી બાઈક ને બધી બાઈકો લઈ લઈને આમ ફટ ગોળ ફરતું હોય ને
હા હું તો બહુ મેળામાં જતી હો. ઝીણકી હતી ને એટલે મેં તો બહુ મેળા કર્યા. જો રાજકોટના મેળા કર નાખ્યા, પોરબંદરના મેળા કર નાખ્યા, પાટણ વાવનો મેળો કર્યો, ભાયાદરનો મેળો કર્યો, જામજોધપુરનો મેળો કર્યો, મોરબીનો મેળો કર્યો ને હવે અહીંયા. ઓહો સુનિલબેન તમે તો બહુ બધા મેળા ફર્યા. હા તી શું કરે, બીજે તો ક્યાં જાવ, બધે પછી ટ્રાફિક હોય તે પછી મેળે લઈ જાય. એ સંકીર્તન સગડોળમાં બીક ના લાગે? ના રે ના, મજા જ આવે હો. બધાય સગડોળમાં ઝીણકી હતી ને તેદીની બેહું છે એટલે મને હવે કઈ ફેર બેર સડતો નથી. ઈ હારું કહેવાય, મને તો ફેર સડ્યો. મને ફેર સડે. હું તો જાઉં હો ચકડોળમાં બેસ. ચાલો હમણાં આપણે બેહવું જ છે ને ચકડોળમાં. હા ચાલો મજા આવશે. યે ચકડોળમાં બેસું, ચકડોળમાં બેસું. હાય તમારે ઠમટાણે સગડોળમાં ભાવ વધારી દીધા હોય. એક એક ટિકિટ 80 90 ની 70 ની થઈ ગઈ હોય. ને અમે તો હે ને સગડોળ નાખવાનું ચાલુ થયા હોય ને 15 દી અગાઉ, એટલે જેવી હાય તમારે ઠમની અઠવાડિયાની વાર હોય ને તઈ જઈએ. અને હે ને બધાય સગડોળમાં 10 માં 5 માં કેટલી ઘણી બેહીએ. તું તો સોચ ને બાપા પાકી. તમાર જેમ. હાલો આગળ જાય. હું તો ગઈ તી મેળે, મન મોઈ ગયું મેળાની સાથે, હૈયું હરાઈ ને હૈયું ભરાઈ જોબાને ના મેળામાં. એ ચિંટુ ગઈ ફુગા. હા બસ દેજે આને. દીધો મમ્મી મને કેવું ના પડે. હા કઈક ડાયો ને દોઢ ડાયો થઈ જશે તું. હાથ પકડીને રેજો, નોખા ના થઈ જતા. અહીં નક્કી ના હોય, છોકરા ઉપાડીને વહી જાય. મેડમ કોઈને ભરોસો ના હોય. આજે વાંચે બધા હારે રહેજો. જલપાબેન ને દોડી જ કાઢવી જો. ચિંટુ માને નહીં, મોર રહેલો છે એટલે વાહ દોડવું પડે. ઉભો રહી ચિંટુ, શાંતિ ડાલ ખોવાઈ જઈશ. વાહ ચકડોળ. વાહ સગડોળ તો જો સર આ શેની દુકાન છે? ઠેક ઓલ છોકરી ચોકલેટો વેચે. ચોકલેટો વાળા તારા ફુગા મારે હાસવા પડે. ઓહો તમને આપી દીધા ફુગા, લાવો. એ ચિંટુ બધા સ્ટોલ આવે એટલે લેવું નહીં કરવાનું. એ હા ફુગો પકડવાની તેવડ ના હોય તો પછી લેવાય જ. હાયલા રાખે હાલો. હારે રેવાય ચિંટુ. મેળો જાય મોર ભાઈ, મેળો જાય મો, મોટો રે પેલો મેળો જાય મો. હાલ ચકડોળમાં બેસીએ હું ને તું, પકડજે ભાઈ આંગળી તું, ભૂલા ના પડીએ હું ને તું, પકડજે ભાઈ આંગળી તું, મેળો જામ્યો રે ભાઈ મેળો જામ્યો. ઓ સલબેન મસ્ત ગીત ગાયું. હાલો ચકડોળમાં બેહું ને? તમે બેજો, હું તો એઠે ઊભી. લા ફીકલી ક્યાં રહી ગઈ? ક્યાંય નહીં, માર માસી દીન દીકરાને હોવાય ભેગી થઈ હતી ને તે બે ઘડીને વાતો કરવા ઊભી રહી ગઈ. હા મેળામાં હગાવાલા ભૂટકા જ રાખે. પર અમાર કેવું થયું હતું ખબર? અમે ગયા મેળો કરવા ને બરોબર સોડા પીવા હાટુ ઊભા હો. ઓલી ઠેરીવાળી સોડા આવે ને, હવે તો દેખાતી નથી ઠેરીવાળી સોડા. તે મને કેવું મન હતું કે અમે ઠેરીવાળી સોડા પીવા હાટુ ઊભા રહ્યા ને. હે ઈ કેવી સોડા? ઓ ગોળીવાળી સોડા. હા ઈ પીવા ઊભા રહ્યા ને બરોબર હો. હજી તો સોડા પાસે ઓર્ડર દેતી હતી. તા હગાવાલા ભૂટકાણા ને ઈ કેવા ખબર? લોભડીના. પછી એને પાવી પડી પી. પછી કઈ આપણે પીએ ની ઊભા રહીએ, ભૂંડાઈ લાગીએ ને આપણે પાછા હો. શેઠ લગેન ખબર છે કેટલી ઘણી વાતો કરીને આ સોડાના દુકાન પાસે સ્ટોલે ઊભીને એને ખબર છે કે આ સોડા પીને જહાતી. તા લગે હારું હાલો આવજો. હારું હાલો આવજો, યાદ આપજો એમ કર્યા રાખ્યું. 15 મિનિટ પણ ભરના દીકરા ગયા નહીં. છેલ્લે સોડા એમ કીધું ને કે પીતા જતો કે ના નથી પીવી, ના રે ના હાલ છે નથી પીવી કરીને બધા એક ગ્લાસ ઉલારી ગયા. લગતી હા પછી મેં મારા પપ્પાને કીધું, હું તો ઝીણી ગઈ હતી. હાલો પપ્પા હવે છે ને આ ભૂટકાઈ ની એમ જ ભાગો, બીજી ગલી ફેરવો મેળામાં. પછી આમ સેટા વઈ ગયા નથી વરી નકર બીજું કઈક ફ્રૂટ ખાવા ભરે ને આવરી બુડાઈ જાય. આનું કઈ નક્કી ના હોય લોભડી ના. સાચી વાત છે. હાલો ચકડોળમાં બેસી. એ સોનાબેન તમને બીક નથી લાગતી ચકડોળમાં? ના રે ના, મને તો જરાય બીક ના લાગે. મને તો ચકડોળમાં બેહવું બહુ ગમે. મને પણ ગમે. મને તો છે ને થોડો ચક્કર આવે એમ થાય હમણાં ઉલટી થઈ જશે. જોજો એકાદા માથે ઓકોની ને ક્યાંક ઉલટી કરવાની, ગાભા ને માથન વાળ ને બગાડી નાખવાની. ના સોનાબેન મને તો બહુ ગમે ચકડોળમાં. એ ઉઈડા આખો મેલો દેખાય. મને બહુ ગમે છે ચકડોળમાં બેસવું. કેટલા ચક્કર ફેરવશે આ ભાઈ. ઈ કઈ ગલવાન ના હોય. સાનું મની બેઠી ફળ ને. ઓહે આઈથી મેળો તો જો દેખાય આખો. સંપા કાકી જો ઊભા. ઓમણી કોઈ જોવું હોય તો જો માં સર્કસ લાગે. એલા ઓ મેળે મોરલડી એલે ચડી. કેવું ફરે કા? ઉપર જાય તો વાંધો ના આવે, પછી જેવા ઉપરથી હેઠા ઉતરીએ ને તો પેટમાં હાવ ફાર પડી જાય નહીં. એ સલીબેન સાચી વાત. હવે ધીમું પડે છે. યે ચકડોળમાં મજા આવે. ઉડકા મજા આવે. એ સલીબેન મજા આવે છે કે ફેર છે? મજા આવે. આપને ફેર નો ચડે. યે હા ભાઈ આ ઉડકું માપે ફેરવજે, લગન એ નથી થયા. પોપટભાઈ તો જો મને બહુ ફેર છે. હું કોઈ દી ચકડોળમાં બેહું જ નહીં. મને એમ જ છે સંપા કાકી સેટ જ ઉભા જોઈએ. સર ક્યારે અરખુડી છે? એ સંપા કાકી હાય. ઓ હે ઉસુ તો મજા જ આવે. થોડું કઈ મજા. એ ચકી બીક લાગે? ના
મેળો 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 જામ્યો છે રંગ મેળો છાટો રે ગુલાબનું પાણી આવ્યા છે લેવાને રાણી મેળો 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 જામ્યો છે રંગ મેળો CIRCUS એટલે શું એક ઇન્ડો દળમાં ઓહો સર્કસ એટલે હું એટલે એમાં જાદુ ને સો ને આન તેન બધી મસ્તી ને મજા આવે હોય અમને બતાવો ને જાવું બાયું વાંધો નહીં જઈએ હા હાલો જઈએ બાની છોકરી જો હાલો હું ટિકિટ લઈ લઉં છું આ બાઈને જોકલ તો જોઉં બા શીતલ ભાભી ક્યાં રહી ગયા આવી ક્યાં રહી ગઈ કાઈ નહીં જરીક સાંભળો ટોટો આવ્યું હતું લઈ લ્યો મેળામાંથી એ ભાઈ સર્કસ ની શો ની ટિકિટ આપો ને ઓકે એક ટિકિટના 50 રૂપિયા. ઓહો વાંધો નહીં આલ્યો આપી દો હાલે લેવાઈ ગઈ હું ગાજો 50 રૂપિયા એક ટિકિટના ટિકિટ હાસો જો બીજું તો ઠીક હાલો હાલો ચાલુ થાય છે સર્કસ વાહ મજા આવશે સબા કાકી કે ઠેક પાછળ બેઠા આગળ સીટ ખાલી નથી કાઈ વાહ બેઠી છે તમે તમારે બેહો ને એ આ ટોપી વાળાને દાંત આવે પતલા વાળો કોણ આવ્યું જાદુગર છે જોજે જો ટોપી મૂકી ટેબલ માથે હમણાં કઈ કરશે જોજે આ ઝાબડા ગલી ગલી છું આપણે કે ઝાબડા એ સરબેન શું બોલે છે મને શું ખબર જાદુગર છે હું કઈ તડી જાદુગર છે જોયું ટોપી ઊંધી હતી તો હવરી થઈ ગઈ હે ને ટોપીમાંથી સ્ટાર ઉડે જોવું હોય 1 2 3 ટોપી બન જા તું રાબિટ એ જોવું હોય તો ટોપીમાં ચસલું કાઢ્યું ઈ કોણ ખાય એ વાહ મમ્મી જાદુ કઈલો જાદુ ગલેટો ટોપીમાં ચસલું કેમ થી આવે જો આવ્યું ને એન છોડી બદલી ગઈ સુનબીન જોવી હોય તો પેલા સ્ટાર વાળી હતી ને એટલી વારમાં તો આમ છોડી બદલી ગઈ ને છોડીમાં જોવું હોય તો જાદુ જેવું ઉડે વાહ મસ્ત કર્યું जादूगर का जादू हाथों का कमाल है करते हो तुम कैसे सबका ये सवाल है गिले गिले बादशाह सुन मेरे राजा 1 2 9 11 1 2 3 લકા લકા ઓહે પાછી ટોપી ઊંધી રાખીને આથી વાંદરો નીકળ્યું એમે ચકી વાંદલો જોવો હોય તો ગાડી જો કેલા વાલ વાવ આ મેરે શેર છે ઓય સરપીન હવે શું કરે છે જન મમ્મી આ બીજો જાદુ ગલાયો એ નાટમાં ડોલા હે વાહ 1 2 3 4 5 7 8 9 10 11 12 13 ઓહે ડડા કેવા ફરે હા મસ્ત ખેલવે માને તો એક ડોલર પડી થેન્ક યુ ગલી ગલી છું એ હાથી ઉપર મમ્મી ડોલા એ હાથી તો જો પણ ખુરશી ઉપર ઊભો ખુરશી ભાંગતી નથી કેવો જાદુ બાક આ બેબી એલિફન્ટ છે જીન્ટુ હા નાનું નાનું પ્યાલું પ્યાલું હાથીનું બચ્ચું ચકી તો જી એકદમ જો સરકાસ 1 2 3 4 આ શું કરે મમ જાદુગર ટોપીમાં દડા નાખે છે હું થાય હવે જોઈએ ગલી ગલી અપ્પા સુંદર બાદશાહ छोटे छोटे बॉल बन जाए बोल कर राजा ઓહે એવડા એવડા ચાર દડા ભેગા કરીને જાદુ કરીને માંથી મોટો દડો બનાવ્યો કેવલો મોટો બોલ બનાવ્યો ચકી જો ચકી તો જો જોવી એક દારો હલે નકર હલબલે મસ્ત કર્યું ની સલામે હા abracadabra બીજું હાથી બચ્ચું કાઢ્યું વાવ કેટલું મસ્ત છે અને ઘરે લઈ જાઉં મમ્મી છાણ મને જો ને પૈસા વસૂલ છે 50 રૂપિયાની ટિકિટ ગલી ગલી છું એ સુને કે ઓલા જાદુગરે તો બીજા જાદુગરને ડેટકો બનાવ નાખ્યો એ જોવું હોય તો જો ઓલા જાદુગરમાં બારીએ ઠેકડો મારે એવું કેવું અહીંયા ઊભો તો એટલી વારમાં આને આમ છેલ્લે ઘુમાવી તો ડેટકો બની ગયો ને વાહ ઊભીને બારીએ જ નીકળો લે હા મમ્મી ડેટકો અહીં આવે ને ક્યાંક ના આવે ચિંટુ થેન્ક યુ મસ્ત હતું અમે સરકાસ જોઈને બહુ મજા આવી ને તો બરાબર પૈસા વસૂલ थैंक यू abracadabra છું चलती फिरती बिल्ली એ મમ્મી બિલાડીને પૂછલી જો અલગ ડોલક ઊંચક નીચક થાય બિલાડી જો આખું ધોરી કરે ને કારી કરે બિલાડી જો બોલ મમ્મી પૂછલી જો ઊંચી કઈલી બધાને આવજો કેટલી લાગે એને પૂછલી કા બિલાડી યોગા કરતી લાગે ટીંગાઈ ગઈ ઉપર દોડે આજ કી રાત મજા હું સકા આંખોं से लीजिए ગોલમાલ હે ભાઈ સાહેબ ગોલમાલ હે ઓહે બિલાડી તો હારો કારીગર છે મને તેન પૂછલીને દાંત આવે કઈ નું આમ અલગ ડોલક થાય ગલી ગલી છું થઈ ગઈ થેન્ક યુ એ સરબી ના બાજુ બધા સ્ટોલ લાગે હા ખાણી પીણી ના આવ્યા છે ને પીઝા ને દાબેલી ને તેન ગોલા ચક્કાચક ના ગોલા ખાવા ઓને ચક્કાચક ના ગોલા આંટી ગોલો મમ્મી ગોલો હા સમજી ગઈ છું તમારે ત્રણેય ગોલા ખાવા એ છોટો ગોલા વાળા ભાઈ એ છો ને ભાઈ હા એ
આ ત્રણે સ્ટીક વાળા ગોલા કરી દો ને. ઈ જ ખાવા છે કે બીજા? ના ના સ્ટીક વાળા. એ હા, કેટલા આપવાના ભાઈ? એક સ્ટીકના 50 રૂપિયા એટલે 150 રૂપિયા બેન. ઓહો હો બહુ મોંઘા. હા સર બેન અત્યારે તો હવે સ્ટીક ના એટલા જ થઈ ગયા છે 50 આપણે સિટીમાં. ગાવડે 20 માં 10 માં જોડ. મારે તો જો પીલો ને લાલ કલરનો. મારે તો બ્લુ કલરનો. મારે તો પિંક કલરનો સ્ટ્રોબેરી ને પીલા કલરનો મેંગો. તાઈ નાસળ છે ખાઈ હાલો. સંપા કાકીની ઠેક ગીતાની વાંજ ઊભી છે કે હવે હાલી હાલીને થાકી ગઈ. સર બેન હવે તો ઘરે જ જવું છે? હા થાકી ગયા છે તો ઘરે જ જાય છોકરા ખાઈ લે એટલે. સાચી વાત. ઓરેન્જ કલરનો મસ્ત. વાહ જો ઈવાન મમ્મી નું ભાઈ ઈ આપણી જે મેળામાં આવ્યા. હા ચાલ બે ઈવા જો કાર્ટૂનના ડાગલાનો ઢીંગલા સ્ટોર. અલ્યો ભાઈ પૈસા. મમ્મી બોલો ને એમ કે લઈ દે ઢીંગલો ને થપ્પડ મારી એક ચેન્ટુ જ્યાં હોય ત્યાં લેવા નહીં કરવાનું. હોત ખાટાને બોલાવતો તો મેં કે કીધું લઈ દે. હાલો મેળામાં મજા આવી ને? હા મજા આવી. ઓલા નાનકડી છોકરી તો જો દોલા ઉપર ઓલું કલ. હા બિચારી જો આ કમાવા માટે કરવું પડે કઈક ને કઈક. એન પપ્પા કા ના કલાય છોકરી પાસે કેમ કલાય? એન પપ્પા જો ગળઢા થઈ ગયા છે. બિચારી જો ને ભણવાની જતી હોય મેલામાં એની કોઈ દી બેઠી હોય ચકડોલમાં. જોજી સિન્ટુ તમે એક સ્ટોલે ઊભી કયો મમ્મી આ લઈ દે, મમ્મી ચોકલેટ લઈ દે, મમ્મી ફુગા લઈ દે, મમ્મી ઢીંગલો લઈ દે, મમ્મી ગોલો ખાવો કે તમને ના પાડી છે નહીં. આ બિચારા જોજી ગરીબ માણા. સાચી વાત છે બિચારા ગરીબ માણા. એને તો કોઈ દી બિચારી આઈસ્ક્રીમ નું મન થતું હોય ને કા. આપણે જેટલું હોય ને એમાં ખુશ રહેવાય. લઈ દે ને બહુ નહીં કરવાનું. ઓલું ગીત નથી વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન નાણે રે. મમ્મી આને કઈ આપ? હા આપું જ છે બેટા. મારે આપું છે. મારે આપ. આલ્યો ભાઈ પૈસા જમવાનું લઈ લેજો. ખૂબ ખૂબ આભાર. આલ્યો ભાઈ પૈસા. છોકરીને ભણાવજો ને મારનિયા મોકલજો મફત ભણાવી. ખૂબ ખૂબ આભાર બેન તમારો. મેરા બાજુ વયું જોવાય. અહીંયા પબ્લિક કેટલી હોય ભાઈ? એ હા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને શેર, લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મારા આ વિડિયોમાં તમને મેળામાં મજા આવી કે નહીં? કમેન્ટ કરજો અને તમે ક્યાં મેળો કરવા જવાના છો? આવજો. બધાયને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. થેન્ક યુ. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.